તો આ જગ્યા પર મિત્રો માતાજીની ગાદી થાય છે અને આ છે મઢુલી. તો મિત્રો હવે આપણે રિક્ષામાં બેસી ગયા છે અને જઈશું હવે બહાર જાય. તો મિત્રો વ્લોગની અંદર બને રહેજો. હું રિક્ષામાંથી ઉતરી ગયો છું મિત્રો. હવે બહાર જ્યાં ચોકડી છે અને હવે મિત્રો આપણે હેરતા જઈશું. તો આજના રવિવારના દિવસે મિત્રો જેટલી પણ ભીડ દેખાય ને બધી ખુંખાર મેલડી માતાજીએ જવાની. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? તો ફરી એકવાર મિત્રો આપણે આવી ગયા છે બારેજા ધામ ખુંખાર મેલડી માતાજીના દર્શન કરવા માટે. ખુંખાર મેલડી ગ્રાઉન્ડના દર્શન પણ મિત્રો તમને કરાવવાનો છું. તો મિત્રો આપણા વ્લોગની અંદર બન્યા રહેજો. બજાર છે આ બારેજાનું અને અહીંયાથી મિત્રો આપણે ચાલતા જવાનું છે. તો મિત્રો ગ્રાઉન્ડની એકદમ નજીકમાં હું આવી ગયો છું, પણ બહાર જે રોડ હોય છે ત્યાં બધા સાધનો મૂકીને નાઈ જાય છે એટલે અહીંયા મિત્રો એટલી બધી ભીડ દેખાય છે. અહીં તો દર રવિવાર મેળા જેવું જ હોય છે. તો થોડી જ વારમાં હું અંદર જઈશ. તો મિત્રો આપણા વ્લોગને પૂરેપૂરો જોજો, તમને બહુ જ મજા આવવાની છે. હું તમને મિત્રો દર્શને કરાવું છું અંદર મઢુલીના. હવે મિત્રો ધીમે ધીમે ભીડ વધવા માંડી છે અને હું ગ્રાઉન્ડ તરફ જ જઈ રહ્યો છું. તો મિત્રો આપણો પહેલાં જે ખુંખાર મેલડીનો વ્લોગ હતો એ વ્લોગમાં તમે મિત્રો ફૂલ સપોર્ટ કર્યો છે. એમાં મિત્રો 5000 વ્યૂ આવ્યા છે. તો નવી ચેનલ છે તો એ મિત્રો 5000 વ્યૂ આવ્યા એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. અને મારી ચેનલની અંદર એકલો જ એવો વિડીયો છે કે જેમાં 5000 વ્યૂ આવેલા છે, બરાબર. તો ખુંખાર મેલડીની દયા કહેવાય મિત્રો. તો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો અને આ વિડીયોને પણ મિત્રો તમારે વાયરલ કરવાનો છે, બરાબર. બને એટલો શેર કરજો મિત્રો આ વિડીયોને. જો કોઈ ભાઈ ભક્ત હશે આપણો વિડીયો જે જોતો હશે અહીં આવ્યો હશે જાણતું જ હશે, બધાને ધંધો અને રોજગારી પણ મળી રહે મિત્રો માતાજીના નામે. તમે જોઈ શકો છો કેટલા બધા અહીંયા પ્રસાદી ને ધજાઓને બધું લઈને બેઠા છે. તો મિત્રો માતાજી ખાલી રવિવારે ગાદી કરે છે એટલામાં તો એટલા ધંધા થઈ જાય છે. અને હવે મિત્રો હું તમને પાર્કિંગની જગ્યા બતાવું છું. આ બાઇકનું પાર્કિંગ છે, તમે જોઈ શકો છો કેટલી બધી બાઇકો પડી છે અહીં. તો મિત્રો પહેલાં અહીંયા હું તમને જે રવિવારે મેળા જેવું ભરાય છે ને એ બતાવું કે અહીંયા દર રવિવારે મેળો ભરાય છે. આપણે જોતા હોઈએ છીએ કે અમુક આપણા એરિયામાં વર્ષે 2 વર્ષે મેળા આવતા હોય. તો મિત્રો ખુંખાર મેલડી માતાજીનો તો દર રવિવારે મેળા જેવું જ હોય છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો તો કેટલી ભીડ છે, બરાબર. આ બાજુ જુઓ મિત્રો, તમે જ્યાં નજર મારો તો પબ્લિક જ દેખાશે. મિત્રો ગ્રાઉન્ડમાં તો હું જવાનો જ છું, પણ એ પહેલાં મિત્રો હું તમને આ જે ભરાય છે ને આ બધું બજાર જેવું એના દર્શન કરાવું મિત્રો તમને. પહેલાં મિત્રો જે મેં બ્લોગ બનાવ્યો હતો એમાં આ બધું નહોતું બતાવ્યું, મેં સીધું તમને ગ્રાઉન્ડ જ બતાવ્યું હતું. પણ આજે તો મિત્રો હું તમને બધું ફરીને બતાવવાનો છું કેટલી વસ્તુઓ મળે છે અને માતાજીનો રવિવાર હોય એ દિવસે કેવું હોય છે આ માહોલ. તો તમે પણ મિત્રો હજુ સુધી ના આવ્યા હોય બારેજા ધામ તો એક વખત જરૂર મુલાકાત લેજો. એકદમ રમણીય વાતાવરણ હોય છે અને ગ્રાઉન્ડમાં તો મિત્રો એકદમ સ્વર્ગ જેવું લાગે તમને. તમે જોઈ શકો તો ખાણીપીણીથી મોડીને બધું જ છે અહીં. આ બાજુ ખાણીપીણીની લારીઓ છે. તો મિત્રો હેડતો હું તો આવી ગયો છું બાઇકવાળા પાર્કિંગમાં. તમને બતાવું બાઇકો અહીંયા પાર્કિંગ થાય છે અને માતાજીના સેવકો મિત્રો અહીંયા તત્પર હોય છે જ તે બાઇકો ગોઠવડાવવા માટે. તમે જોઈ શકો તો આ નાનકડો છોકરો બાઇકો ગોઠવડાવે છે. તો મિત્રો આવી જ રીતે અહીંયા સેવકો એમની ફરજ બજાવે છે. તો મિત્રો અમુક પબ્લિક એવી હોય છે જે માનતા નહીં અને જઈને તઈ બાઇક પાર્કિંગ કરીને ના જાય. તો મિત્રો એવું કરતા નહીં. તો મિત્રો આપણી આ વિડીયોના માધ્યમથી હું એમને કહું છું કે અહીંયા જે આવો એ બાઇકને તમારી ગાડી પણ જે હોય એ વ્યવસ્થિત જગ્યાએ મૂકશો મિત્રો, એટલે જેથી કરીને બીજા કોઈ બાઇક ભક્તોને જો મિત્રો ના પાડે છે તોય મિત્રો લઈ જાય છે, એટલે બીજા કોઈ બાઇક ભક્તોને નડો નહીં તમે. જો મિત્રો આ છોકરાઓ કહે છે તોય પબ્લિક સમજતી નહીં. તો મિત્રો હવે આપણે જઈએ ગ્રાઉન્ડમાં અને ગ્રાઉન્ડમાં જઈને તમને રસ્તો બતાવું છું. તો મિત્રો આપણે આવી ગયા છે ખુંખાર મેલડી ગ્રાઉન્ડની અંદર અને 52 ગજની ધજા તમને દેખાડું, બરાબર. અને સામે મિત્રો માતાજીની ગાદી થાય છે. તો આ જગ્યા પર મિત્રો માતાજીની ગાદી થાય છે અને આ છે મઢુલી. અને મઢુલીની અંદર મિત્રો મારે દર્શન કરવા જવાનું છે. અને મિત્રો અહીંયા જે માતાજીના સેવકો છે તે આપણને વિડીયોગ્રાફી નહીં કરવા દે. તો મિત્રો જેટલું બની શકે એટલું તમને બતાવું છું. આ મિત્રો 52 ગજની માતાજીની ધજા અને ઉપર આપણો તિરંગો લગાવેલો છે આજે તો.
તો મિત્રો અહીં જે ગ્રાઉન્ડમાં આવ્યું હશે એમને ખબર જ હશે કે અહીંયા મિત્રો દર્શન કરવામાં કેટલી તપસ્યા થાય છે। અહીં મિત્રો દર્શનની લાઈન તમે જોશો ને તો એટલી લાંબી છે ને કે એની કોઈ વાત જ નહીં। પણ મિત્રો મારે તો દર્શન કરવાના જ હતા એટલે હું તો લાઈનમાં ઊભો થઈ ગયો છું। ભલે ગમે એટલી લાંબી લાઈન હોય પણ મિત્રો આજે મઢુલીની અંદર દર્શન કરવાના છે માતાજીને। અને મિત્રો ધીમે ધીમે પબ્લિક આગળ વધતું ગયું અને મિત્રો હવે આપણે એકદમ મઢુલીની નજીક આવી ગયા છે। તો તમે જોઈ શકો છો મિત્રો આપણે આટલી નજીક આવી ગયા છે અને હવે અંદર રેલિંગોમાં આપણે જવાનું છે। તો મિત્રો અંદરના પણ દર્શન તમને કરાવીશ અને હવે મિત્રો રેલિંગોની ખૂબ જ નજીક આપણે આવી ગયા છે અને અંદર મિત્રો તમને કેવી રીતે માનતા રાખવાની એ બોર્ડ પણ મારેલા છે। અને મિત્રો આટલી બધી તપસ્યા કર્યા પછી આપણે મઢુલીની અંદર આવી ગયા છે અને મિત્રો હું તમને દર્શન કરાવું છું બહુચર મેરડી માતાજીને। તો મિત્રો તમે ઘર બેઠા આ વિડીયો જોઈને દર્શન કરી લેજો તો તમારા પણ મિત્રો પાપ ધોવાઈ જશે અને તમારી મનોકામના મેરડી માતા પૂરી કરે મિત્રો। અને હવે મિત્રો મેં તો કપાર ઉપર રામ માડી રામ લખાઈ દીધું છે। તો મિત્રો ફાઇનલી દર્શન કરીને આપણે બહાર નીકળી ગયા છે અને હવે મિત્રો આપણે બહાર જવું પડશે કારણ કે હવે માડીની આવવાની તૈયારી થઈ ગઈ છે અને ભીડ જોતજોતામાં વધતી જ જાય છે। અને મિત્રો હું દર્શન કરીને બહાર આવી ગયો છું અને રામ માડી રામ પણ મિત્રો આપણે કપાર પર લખાઈ દીધું છે। તો આમ તો આ ગ્રાઉન્ડ છોડવાનું મન નહીં થતું પણ મિત્રો આપણે આવ્યા છે ટ્રેનમાં અને બારડની થઈને આપણે ટ્રેન પકડવાની છે એટલે હવે મિત્રો નીકળી જઈશું અહીંથી। અને વિડીયો મિત્રો તમને ગમે હોય ને તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે વિડીયો આપણો કેવો લાગ્યો અને તો મિત્રો જય ખૂંખાર મેરડી માતા કોમેન્ટ કરી દેજો। તો આ વિડીયો આપણી ગમી હોય ને તો લાઈક કરજો, શેર કરજો, મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। તો મિત્રો હવે આપણે આ ગ્રાઉન્ડમાંથી નીકળીએ છીએ બહાર, ટાઈમ થઈ ગયો છે, પબ્લિક બધું મિત્રો એકદમ બેસી ગયું છે અને માડીને આવવાની તૈયારી થઈ ગઈ છે। હું આવ્યો છું ટ્રેનમાં એટલે રોકાયું છે નહીં તો મિત્રો હું તમને માડીના દર્શન કરાવત લાઈવ। તો ચાલો મિત્રો મળીએ ફરી એક આવા નવા બ્લોગની અંદર। તો જય માતાજી।